તો મિત્રો આજે આપણે બટેટાની સૂકી ભાજી બનાવવાની છે। મિત્રો સૂકી ભાજી પણ કહી શકાય અને તેને બટેટાની ભાજી પણ કહી શકાય। તો મિત્રો સૌથી પહેલાં આપણે બાફેલા બટેટા લઈ લીધા છે, તેને સારી રીતની ફોતરી ઉતારીને તેને આપણે મિત્રો કાપી લેવાના છે। મિત્રો આ બધી રેસીપી જોતા રહેજો। મિત્રો તમે કોમેન્ટ કરીને કહો કે તમારે શું જોવું છે, તે કોમેન્ટ કરો તો અમે તમે કહેશો એ બતાવીશું અને બનાવીશું। તો મિત્રો આવી રીતના બટેટાને કટ કરી લેવાના અને મિત્રો અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો તમને કાંઈક આ અમારું નવીન પ્રકારનું વઘાર જોવા મળશે। તો મિત્રો સૌથી પહેલાં બટેટાને કાપી લીધા છે, ત્યાર પછી તપેલીમાં તેલ મૂક્યું છે। તો એ આપણો વઘાર હતો મિત્રો। ટમેટાં હતા અને લીલા મરચાં હતા અને મીઠો લીમડો। આમાં સૌથી પહેલાં રાઈ નાખીશું, આખું જીરું નાખીશું, વઘાણી નાખીશું, ત્યાર પછી મરચાં કટ કરેલા નાખવાના છે, ત્યાર પછી દેશી ટમેટાં કટ કરેલા નાખી દેવાના છે અને મીઠો લીમડો પણ મિત્રો વઘારમાં નાખેલો છે। આ બધું નખાઈ જાય, થોડુંક વાર પાકવા દઈને આપણે તેમાં હળદર નાખીશું। હળદર નખાઈ જાય ત્યાર પછી તેમાં મીઠું નાખીશું, ત્યાર પછી તેને થોડી વાર પાકવા દઈશું। ત્યાર પછી મિત્રો તેમાં થોડું એવું મરચું નાખીશું આપણે। મરચું નખાઈ જાય એટલે મિત્રો થોડોક કલર લાલ થઈ જાય। ત્યાર પછી મિત્રો બધી વસ્તુ પાકી જાય ત્યાર પછી મિત્રો બટેટા નાખી દેવાના છે બાફેલા કટ કરેલા, તે નાખી દઈશું। ત્યાર પછી તેને સરખી રીતે હલાવી નાખવાની, મતલબમાં મિક્સન કરી નાખવાના। તો આવી રીતનું ગ્રેવી રાખીને બધા બટેટા એટલે જોવો મને સૂકી ભાજી કહી શકાય અને સૂતી ભાજી પણ કહી શકાય। તો મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો।